તો હેલો ટુ ફેમિલી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આજે આપણે મિત્રો ફરીથી એક મળી ગયા છે મસ્ત મજાના નવા વિડીયોની અંદર. મિત્રો, આજનો વિડીયો છે આપણા પશુપાલન ભાઈઓ માટે, જે વારંવાર મિત્રો આપણું માલ માંદું પડ્યા કરતું હોય, આપણા માલની પાચન શક્તિમાં નબળાઈ રહેતી હોય, આપણા માલનો પૂરો વિકાસ ન થતો હોય, અને કઈ વસ્તુ એવી આપણા પશુને ઉપયોગ કરવી જે મિત્રો સાથે સાથે દૂધ ફેટમાં પણ રિઝલ્ટ મળે, પણ જોરદાર મિત્રો આપણે રિઝલ્ટ પણ આપતો હોય છે. તો એ મિત્રો છે આપણા પશુને મેથી ખવડાવવાના કેવા કેવા ફાયદા હોય છે, એને લગતા એક આપણે સરસ મજાનો ટોપિક મૂકેલો છે. પણ આજે ટોપિક છે મિત્રો, આપણા પશુને ઘણા એવા ફાયદા છે, આપણા તકલીફ રહેતી હોય આપણા પશુની અંદર, તો એ વસ્તુ ન સર્જાય એની માટે આપણે મેથીનો ઉપયોગ કરતા હોય છે. અને કઈ કઈ વસ્તુ ખવડાવી એ પણ તમને સાથે સાથે કહીશ. તો મેથીની સાથે મિત્રો ગોળ અને આપણે અજમા, આ 3 વસ્તુ લઈ લેવાની છે, બરોબર. અને સરસોનું તેલ, આ 4 વસ્તુ લઈને આપણા પશુને વ્યવસ્થિત રીતે આનો ઉપયોગ કરવાનો છે. હવે આ જે પશુને ઉપયોગ કરવાનો અને કેવી કેવી રીતે આનો ફાયદો છે અને કેવા કેવા એના મિત્રો રિઝલ્ટ છે તે અવશ્ય કહીશ. એટલા માટે કન્ટિન્યુ વિડીયોમાં બની રહેવાનું છે, બરોબર. 4 વસ્તુ લેવાની છે: મેથી, સરસોનું તેલ, ગોળ અને અજમા. આ 4 વસ્તુ લઈ લેવાની. આ 4 વસ્તુ લઈને આપણે કોઈ પણ ગાય ભેંસ મિત્રો જે પોષણ શક્તિ નબળી હોય, નીણ ઓછી ખાતી હોય, સારું ન થતું હોય, માલની ચમકમાં ઘટાડો રહેતું હોય, તો આ 4 વસ્તુ અવશ્ય લેવાની છે, બરોબર. તો તમારે કોઈ પણ ગાય ભેંસ મિત્રો હોય એ ખાસ ધ્યાન રાખવાનું, જે કોઈ ગાય કે ભેંસ ગાભણ હોય એની ઉપર આ ટ્રાય કરવાનું નથી, કારણ કે આપણા પશુને થોડુંક હાનિકારક થઈ શકે. એટલા માટે ગાભણ પશુ માટે આનો ઉપયોગ નથી કરવાનો. જેમ પશુ આપણું દુધાળુ પશુ હોય, 5-6 મહિના થયા હોય, એ પશુ પર તમારે અવશ્ય ટ્રાય કરવાની, જે પશુ માટે જોરદાર રિઝલ્ટ મળશે અને જોરદાર મિત્રો ફાયદો થશે. એટલા માટે કન્ટિન્યુ વિડીયોની અંદર બની રહેવાનું છે. અને જો નીલું ફાર્મિંગ ચેનલમાં હોય મિત્રો, તો અવશ્ય ને અવશ્ય એક સબસ્ક્રાઈબ કરી લેવાનું છે, એક લાઇક કરી દેવાનું છે, અને કોમેન્ટ બોક્સની અંદર મિત્રો એક સારી કોમેન્ટ કરી દેવાની. જ્યારે કોઈ પણ ગાય ભેંસ મિત્રો એને પાચન શક્તિ નબળી હોય, જેમ કે માલ આપણું સારું ન થતું હોય, એનો પૂરો વિકાસ ન આવતો હોય, હીટમાં ટાઈમે ન આવતું હોય, પછી પશુને આપણે ચમક રહી જતી, જેમ કે પશુ આપણું જે વારંવાર માંદું પડવાના કારણે આપણા પશુની ચમક બગડી જતી હોય, એને શરીરની અંદર મિત્રો તાજગી ઘટી જતી હોય, તો એ ઘણી પ્રકારના મિત્રો આપણે ફાયદા છે. તો એ તમારા મિત્રો પૂરું રિઝલ્ટ મળશે અને 100% ફાયદો થાય એ લગતા તમને કહું છું. એટલા માટે કન્ટિન્યુ વિડીયોમાં રહેવાનું છે, બરોબર. તો હાલો જલ્દી કરી દઈએ આપણે એક સરસ મજાના વિડીયોની શરૂઆત. તો પહેલા મિત્રો મેથી છે ને તમારે મિનિમમ, જો આ નુસ્ખો છે ને મિત્રો તમારે 1 મહિનો દિવસ સુધી કરવાનો છે, મિનિમમ 20 થી 30 દિવસ સુધી, બરોબર. 1 કિલો મેથી લઈ લેવાની છે, એને સરસ મજાના પાણીની અંદર આપણે બાફી નાખવાની છે. બાફીને પછી આપણે અજમા છે તો અજમાનો પાવડર કરી નાખો, અથવા અજમાને પણ તમે ઉકાળી નાખો તો પણ ચાલે. અજમા લઈ લેવાના છે. બીજી વસ્તુ આપણે ગોળ લઈ લેવાનું છે, 500 ગ્રામ. 500 ગ્રામ ગોળ અને 200 ગ્રામ આપણે સરસોનું તેલ. હવે સરસોનું તેલ મિત્રો 200 ગ્રામ તમે વાપરી શકો, અથવા 500 ગ્રામ લ્યો તોય પણ તમે ચાલે, અથવા અજમા અને સરસોનું તેલ અને ગોળને આ ત્રણેયને તમે આપણે વ્યવસ્થિત રીતે ગરમ કરી નાખો તો પણ મિત્રો ચાલે, જે આપણા અનુકૂળ પ્રમાણમાં કરી શકો, બરોબર. તો અજમાને તો હંમેશા બાફી જ નાખવાનું છે, આપણે મેથીને તો બાફી જ નાખવાની છે, બરોબર. મેથીને વ્યવસ્થિત રીતે આપણે ગરમ પાણીમાં કરી નાખવાની છે, એને સરસ મજાનો ઉકાળો લઈ લેવાનો છે. એ થઈ જાય અને થોડું ઠંડી થઈ જાય એટલે એને પાણીની અંદર આપણે જે ગાય ભેંસ હોય અથવા પાણીમાં પી જાય તો પાણીની સાથે, અથવા ટેઠવા કરીને જો ખાઈ જાય તો એવી રીતે ખવડાવવાનું છે, બરોબર. પણ દૂધાળા પશુ માટે એને તમારે રેગ્યુલરી સવાર સાંજ, અથવા સવારે અથવા સાંજ, ગમે એક ટાઈમ તમે રેગ્યુલર જો ઉપયોગ કરો તો બહુ ફાયદો થશે. પણ તમારે પશુ માટે જો તમે રેગ્યુલર નહીં, પણ એક દિવસે તમે ખવડાવો તો પણ ચાલે. પણ અજમા, ગોળ અને સરસોનું તેલ એને તમારે રેગ્યુલર મિત્રો ખાંડની અંદર 200 ગ્રામ એપડા એનું પેસ્ટ બનાવીને રેગ્યુલરી એને ખવડાવવાનું. જે પશુને ચમક ઓછી આવતી હોય, દૂધ ફેટમાં ઘટાડો રહેતું હોય, નીણ ઓછી ખાતી હોય, એની જે પાચન શક્તિમાં નબળાઈ વર્તાતી હોય, માલાપુરું હાંફવામાં પણ તકલીફ રહેતી હોય મિત્રો, તો એમાં પણ તમારા પશુને ફાયદો થશે અને રિઝલ્ટ પણ મળશે. એટલે મેથીના ઘણા એવા ફાયદા છે, અને આ 2 વસ્તુના પણ એવા ઘણા એવા ફાયદા છે. અવશ્ય મિત્રો આ જો નુસ્ખો સારો લાગ્યો હોય તો ટ્રાય કરજો, આપણા પશુ માટે જોરદાર રિઝલ્ટ મળશે, બરોબર. આપણે પણ એકવાર ટ્રાય કરેલી છે, આનું રિઝલ્ટ મળેલું છે, એટલા માટે જ આપણને કહેતા હોય કે ભાઈ આનું રિઝલ્ટ સચોટ રિઝલ્ટ છે, એકવાર ટ્રાય કરવા જેવું છે. પશુની જે ચમકમાં ઘટાડો રહેતો હોય, આંખની અંદર જે મિત્રો જે પાણી ટપકતું હોય છે, પશુની ચમકની અંદર ઘટાડો રહેતું હોય છે, પશુ મોટું ન થતું હોય, વિકાસ ન પૂરો આવતો હોય, એને ઘણી પ્રકારની મિત્રો સાઈડ ઇફેક્શન થતી હોય પેટની અંદર, તો એ પણ નહીં થાય, બરોબર. તો આશા કરો આજનો તમને માહિતી ગમે તો એક લાઇક અને એક ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો ગમે તો મિત્રો શેર કરી દેજો, જેનાથી આપણા ગુજરાતની અંદર આપણા જેટલાય પશુપાલન ભાઈઓ છે એને સરસ મજાનો ફાયદો થાય. હાલો, આશા કરું આજનો વિડીયો ગમે તો લાઈક છે, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું આપણે હવે સરસ મજાના નવા વિડીયોની અંદર. જય માતાજી, જય મોગલ. મળીએ નવા વિડીયોમાં.